જેમ જેમ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક આવે છે ને એમ રાજનેતાઓના વિવાદિત નિવેદનો છે ને એ પણ સામે આવી રહ્યા છે અને આ બહુ ગરમાગરમ નિવેદનો છે. કોઈને કશું જ ફરક નથી પડતો કે આનાથી જનતાને શું અસર થવાની છે. એ લોકો મન ફાવે એમ બોલી રહ્યા છે. મહારાષ્ટ્રના રાષ્ટ્રીય લેન્ડસ્કેપની વાત કરીએ તો આવા નિવેદનોથી ગરમ થવા લાગ્યું છે. એવામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી છે અજીત પવાર. એમણે ખુલ્લેઆમ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવાની વાત સામે મૂકી છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. મહારાષ્ટ્રના દગડુશેઠ ગણપતિ મંદિરની મુલાકાત દરમિયાન અજીત પવારે કહ્યું હતું કે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે મુખ્યમંત્રી બને. જ્યારે હું આ વાત કહું છું ત્યારે હું પણ એવું જ વિચારું છું. જો કે મુખ્યમંત્રી બનવા માટે બહુમતી હોવી જરૂરી છે, દરેકની ઈચ્છા પૂરી નથી. તેમણે કહ્યું હતું કે નેતાઓ પાસે મહત્વાકાંક્ષા હોય છે પણ એને પૂરી કરવાની તાકાત છે એ લોકો પાસે છે, જે ડૉક્ટર B.R. આંબેડકરે લોકોને આપી છે મતદાનથી. સરકાર બનાવવા માટે જો મહારાષ્ટ્રની વાત કરીએ તો 288 જેટલા સભ્યો હોવા જોઈએ. 145નો આંકડો તમારે પાર કરવો પડે તો તમે સરકાર બનાવી શકો. પવારે કહ્યું હતું કે ભાજપ, શિવસેના અને NCP છે એનાથી બનેલું જે મહાયુતિ ગઠબંધન છે ને એ હાલમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં જ લડવાનું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આપણે બધા મહાગઠબંધનને સરકાર ફરી બને આ લોકોની એટલા માટે પ્રયાસ કરવાના છે. અમે ફરીથી સફળ થશું, અમે બેઠક બનાવશું, મુખ્યમંત્રીની જે કંઈ પણ રીત છે, કોણ કોણ બનશે એ બધું નક્કી કરીશું. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ જ નિવેદન જ્યારે થઈ રહ્યું છે ત્યારે એકનાથ શિંદેવાળી શિવસેનાના લોકો છે એવું કહી રહ્યા છે કે શિંદે જ મુખ્યમંત્રી બનવાના છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની વાત કરીએ તો મુખ્યમંત્રી પદ માટે નિર્ણયની ચૂંટણી છે એના પછી ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠક મળશે અને એમાં નક્કી થશે કે કોને મુખ્યમંત્રી બનાવવામાં આવશે. આ સમયે NCPના કેટલાક નેતાઓ છે એ અજીત પવાર જ મુખ્યમંત્રીના પદના નેતા છે એવું કહી રહ્યા છે. જોકે ફડણવીસે આ વાત ઉપર ભાર મૂક્યો હતો કે ગઠબંધનના ભાગીદારો વચ્ચે કોઈ આંતરિક વિખવાદ નથી, પણ બધા પાર્ટીના નેતા બધા જ પોતાના નેતાને મુખ્યમંત્રી બનાવવા ઈચ્છે છે. તો આમાં ડખો હોય કે ન હોય તમે સમજી જાઓ. ખેર, જેમ જેમ મહારાષ્ટ્રમાં ચૂંટણી નજીક આવી રહી છે એમ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એ લોકો બધે પોતપોતાની રણનીતિ બનાવી રહ્યા છે. કોંગ્રેસ છે એ પોતાનું ખોવાયેલું મેદાન પાછું લાવવા માટે પ્રયાસો કરી રહી છે. રાજકીય વાતાવરણ ધીરે ધીરે ચાર્જ થઈ રહ્યું છે કારણ કે મહારાષ્ટ્રમાં ચૂંટણીની નજીકની તારીખો છે. હવે આગળના સમયમાં જોવાનું રહેશે કે આ લોકો પોતાના પક્ષના નેતાને મુખ્યમંત્રી બનાવવાના છે એવી ડંફાસો મારી રહ્યા છે. એમાંથી મુખ્યમંત્રી કોણ બનવાનું છે? તમને આ વિડીયો કેવો લાગ્યો અમને શેર કરીને જરૂરથી જણાવજો, કમેન્ટ કરજો અને વધુમાં વધુ લોકો સુધી સ્પ્રેડ કરો. અને આપની ચેનલ વાઇબ્સ ઓફ ઇન્ડિયાને જો સબસ્ક્રાઇબ નથી કરી તો પછી સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો, ફોલો કરો અને વાઇબ્સ ઓફ ઇન્ડિયા જોતા રહો. ધન્યવાદ.